What is the risk of sending article of value in unregistered letter or unregistered parcel? નોંધાયેલા પત્ર અથવા નોંધણી વગરના પાર્સલમાં મૂલ્યના લેખો મોકલવાનું જોખમ શું છે? ઓપ્શન નંબર એ, મોકલનારે તેમની મિલકત ગુમાવવાનું જોખમ રહે છે. ઓપ્શન નંબર બી, તે દરેક વ્યક્તિને લાલચમાં મૂકે છે અને તેના દ્વારા લીક પસાર થાય છે. ઓપ્શન નંબર સી, એ એન્ડ બી. ઓપ્શન નંબર ડી, નન ઓફ ધ અબોવ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. સ્ટેમ્પ્સ અધર ધેન પોસ્ટલ અફિક્સ ઓન પોસ્ટલ આર્ટિકલ. પોસ્ટલ લેખ પર ચોંટાડેલી ટપાલ સિવાયની અન્ય ટિકિટો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રદ કરવામાં આવશે નહીં. લેખને શા માટે મજબૂત કવરમાં પેક કરવો જોઈએ? ઓપ્શન નંબર એ, પરિવહન દરમિયાન મેલ બેગમાં મોટા પ્રમાણમાં દબાણ અને ઘર્ષણ માટે લેખ જવાબદાર છે. ઓપ્શન નંબર બી, તે લેખની ઝડપથી ડિલિવરી કરવામાં મદદ કરે છે. ઓપ્શન નંબર સી, પરિવહન દરમિયાન કોઈ પણ ખુલી શકતું નથી. ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. When wax clause in use of protection in the parcel packet or letter should be used as an. જ્યારે મીણ કાપડનો ઉપયોગ પાર્સલ પેકેટ અથવા લેટરના રક્ષણ માટે કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. ઓપ્શન નંબર એ, ઇનસાઇડ કવર. ઓપ્શન નંબર બી, આઉટસાઇડ કવર. ઓપ્શન નંબર સી, ફ્રન્ટ કવર. ઓપ્શન નંબર ડી, બેક કવર. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કવરની અંદર. A list of high government officers enter the previling of delivery and their mails them whenever they have to be on their within India will found which close PO guide. ઉચ્ચ સરકારી અધિકારીઓની યાદી જ્યારે પણ તેઓ ભારતની અંદર પ્રવાસ પર હોય ત્યારે તેમના મેલની ડિલિવરી કરવાના વિશેષ અધિકાર માટે હકદાર છે તે પીઓ ગાઈડની કઈ કલમમાં જોવા મળે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. જો લેખ સીઓ પોસ્ટ બોક્સને સંબોધિત કરીને પ્રાપ્ત થાય છે પરંતુ સરનામા પોસ્ટ બોક્સના ભાડે આપના તરીકે બંધ થઈ ગયા છે તો લેખને શું કરવો જોઈએ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઓપ્શન નંબર સી, રિટર્ન ટુ સેન્ડર. મોકલનારને પરત કરવામાં આવે છે. ઇન્ડિયન લેખને રિકોલ કરવા માટે કેટલી ફી છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ₹6. The promote delivery postal article greater facility if. પોસ્ટલ આર્ટિકલ ત્વરિત ડિલિવરી ખૂબ જ સરળ છે જો તેને સાચી રીતે સંબોધવામાં આવે છે. ઓપ્શન નંબર બી, તેને ખોટી રીતે સંબોધિત કરવામાં આવે છે. તેને અપૂર્ણ રીતે સંબોધિત કરવામાં આવે છે. ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. It is the address in correct manner. સેના અને હવાઈ દળમાં ફરજ બજાવતા સંરક્ષણ સેવાના જવાનો માટેનું મેલ 56 APO, 99 APO, 1 CBPO, 2 CBPO સંબોધિત કરવા જોઈએ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. પત્ર વ્યવહારમાં વિલંબ અને ડિલિવરીનો ભૂલથી ઘણીવાર સાચો વિકલ્પ પસંદ કરવાથી થાય છે. સાચું સરનામું, અયોગ્ય સરનામું, અપૂર્ણ સરનામું કે ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. મેથડ ઓફ એડ્રેસ આર ડિફાઇન્ડ ધ વિચ ક્લોઝ નંબર ઓફ પીઓ ગાઈડ. સરનામાની પદ્ધતિ પીઓ માર્ગદર્શકમાં કઈ કલમ નંબરમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 36 થી 31 પીઓ ક્લોઝ નંબર 1. રિકોલ ઓફ ફોરેન આર્ટિકલ ફી ઓફ ઇચ આર્ટિકલ ઇઝ. દરેક લેખ માટે વિદેશી લેખની રિકોલની ફી કેટલી છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ₹30. જો સરનામું સાચી રીતે લખ્યું હોય તો
પ્રમોટ ડિલિવરી, કોઈ પૂછપરછ નહીં કરવી પડે, સરળ ટ્રાન્સમિશન, ઉપરોક્ત તમામ. તેનો સાચો જવાબ છે ઓલ ઓફ ધ અબોવ, ઉપરોક્ત તમામ. સરનામું કેવી રીતે લખવું જોઈએ? કર્વની લંબાઈને સમાંતર, નીચેના ભાગમાં, લેખની આગળની બાજુની જમણી બાજુ તરફ, ઉપરોક્ત તમામ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. જો પેકેટ પોસ્ટ દ્વારા ફોટોગ્રાફ મોકલવામાં આવે છે તો પછી તેનો સાચો જવાબ છે મોકલનારનું નામ અને સરનામું ફોટોગ્રાફની પાછળ જ લખવું જોઈએ. ઓપ્શન નંબર એ. વિદેશી દેશોને સંબંધિત લેખોના કિસ્સામાં સરનામું લખવું જોઈએ. રોમન લેટર અને અરબી ફિગરમાં લખવું જોઈએ. ઓપ્શન નંબર એ. મોકલનારનું સરનામું લેખ પર શા માટે લખવું જોઈએ? ડિલિવરી ન થાય તેવા કિસ્સામાં આરટીએસ, આરએલઓ પર નાશ પામેલા લેખોની સંખ્યામાં ઘટાડવા માટે, ઉપરોક્ત બંને. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઉપરોક્ત બંને. ટપાલના રાહતદાર અથવા ટપાલ વિનાના લેખો લેખના વર્ગને સરનામા નીચે અથવા લેખની પાછળ સ્પષ્ટપણે નોંધવું જોઈએ. તો કે ફોલ્સ. આઈએનએસ જહાજોમાં ફરજ બજાવતા નૌકાદળો અને કર્મચારીઓ માટેની મેલ્સ પર ધ્યાન આપવું જોઈએ. તો કેર ઓફ ફ્લીટ મેલ ઓફ ઓફિસ બોમ્બે. ઓપ્શન નંબર ડી. ડિલિવરીની વ્યાખ્યા શું છે? ડિલિવરી ઓફ પોસ્ટલ આર્ટિકલ એટ ધ હાઉસ ઓફ એડ્રેસ. સરનામાના ઘરે પોસ્ટલ આર્ટિકલની ડિલિવરી. સરનામાની ઓફિસના પોસ્ટલ આર્ટિકલની ડિલિવરી. પીઓ એક્ટ હેઠળ લેખો પ્રાપ્ત કરવા માટે અધિકૃત વ્યક્તિ, સરનામા સેવક, એજન્ટ, અન્ય વ્યક્તિના પોસ્ટલ આર્ટિકલની ડિલિવરી. ઓલ ઓફ ધ અબોવ. તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી,